નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઇતિહાસમાં પહેલીવાર $5,000 પ્રતિ આઉન્સને પાર. ચાંદી પણ એક જ દિવસમાં 4.5% ઉછળી $109 સુધી પહોંચી. વૈશ્વિક તણાવ અને અસ્થિરતાથી રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરફ વળ્યા. એક્સિસ બેંકનું Q3 પરિણામ જાહેર. નેટ પ્રોફિટમાં 3%નો વધારો ₹6,490 કરોડ પર પહોંચ્યો. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 5%ના ઉછાળા સાથે ₹14,287 કરોડ થયો. લોન ગ્રોથ અને તહેવારોની માંગથી બેન્કિંગ ક્ષેત્રનો ટેકો મળ્યો. પીવીઆર ઇનોક્સે પોપકોર્ન બ્રાન્ડ 4700BC ને ₹226.8 કરોડમાં મેરિકો કંપનીને વેચી. સંપૂર્ણ સોદો રોકડમાં થયો, જે અંતર્ગત પીવીઆરએ ઝી મેઝ પ્રાઇવેટ લિમિટેડમાં પોતાનો તમામ હિસ્સો છોડ્યો. હવે મેરિકો પ્રીમિયમ સ્નેક્સ માર્કેટમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવશે. ભારત ટૂંક સમયમાં પોતાની ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારીમાં. કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે વર્લ્ડ ઇકોનોમિક ફેર 2026માં મોટી જાહેરાત કરી. આગામી વર્ષ સુધીમાં ભારતીય બ્રાન્ડ વૈશ્વિક બજારમાં કરશે એન્ટ્રી. એપલ અને સેમસંગ જેવી મોટી દિગ્ગજ કંપનીઓને ભારત આપશે સીધી ટક્કર. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલ રહો બેનિફિટ ન્યૂઝ સાથે.